મેરિયા બ્રિજને બંધ કરી દેતા ખેડૂતોએ કરી છે એક માંગ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ। મેરિયા બ્રિજને ભારદારી વાહનો માટે બંધ કરી દેતા જબુગામ શુષ્કાલ બોડેલી પંથકના ખેડૂતો કેળાની ખેતી માટેનું ખૂબ આગવું સ્થાન ધરાવે છે। એ વિસ્તારમાં હાલ કેળાની મોસમ તૈયાર થઈ ગઈ છે, કેળાનો પાક તૈયાર થઈ ગયો છે, ત્યારે આ કેળાની ગાડીઓ, ખેત પેદાશો, દૂધ ઉત્પાદનની ગાડીઓ અને શાકભાજીની ગાડીઓને આ બ્રિજ ઉપરથી છલકવા દેવામાં આવે એવી માંગ સાથે આજે બોડેલી સેવા સદન ખાતે પહોંચ્યા હતા। ત્યારે આ બાબતને લઈને શું કહી રહ્યા છે ખેડૂત આગેવાનો, સાંભળીશું એમના જ મોઢે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ। આજ રોજ અમે લોકો બોડેલી સેવા સદનની અંદર માન્ય પ્રાંત સાહેબને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। આ આવેદનપત્ર આપવાનો અમારો એક હેતુ છે કે જિલ્લા કલેક્ટર સાહેબે જે જાહેરનામું બહાર પાડ્યું એની અંદર અમારા ગામનો કોઈ ઉલ્લેખ કર્યો નથી। જબુ ગામના આજ રોજ અમે તાલુકા સેવા સદનની અંદર આવેદનપત્ર આપવા માટે પ્રાંત સાહેબની કચેરીની અંદર આવ્યા છે। એ આવેદનપત્ર આપવા પાછળનો અમારો હેતુ એક જ છે કે આજ રોજ જિલ્લા કલેક્ટર સાહેબે શું આપ્યું આપણે જાહેરનામું બહાર પાડ્યું। હવે જાહેરનામાની અંદર છે પૂર્વ પટ્ટીને જોડતો અને આ બાજુ મેરિયાનો બ્રિજ પણ આજ રોજ એમને બંધ કરાયો છે। અત્યારે પોઝિશન એવી છે કે અમારા જબુગામની અંદર, જબુગામ શુષ્કાલ કુકના તથા ઇન્ટિરિયર ગામોની અંદર ખેતીની અંદર મુખ્ય ક્રોપ કેળા, શાકભાજી તથા અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મુખ્ય છે। તો એના માટે આ લોકોએ ટોટલી ભારદારી વાહનોને બંધ કરવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું। એની અંદર જબુગામના ખેડૂતોનો ક્રોપ જે હવે મહામૂલ્ય ક્રોપ હવે તૈયાર થવા આવ્યો છે, તો એ ક્રોપને બહાર લઈ જવા માટે આ ભારદ્વારી વાહનો બંધ કર્યા એટલે એ પણ જઈ નહીં શકે। તો એના અંદર ખૂબ મોટું નુકસાન જો વહેલી તકે આ ચાલુ નહીં કરે અને ખેડૂતો માટે આ લોકો છૂટછાટ નહીં આપે તો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થશે। અને એક બાજુ આ તમે જુઓ તો જીવન જરૂરિયાતની વસ્તુઓ, આજે એક વસ્તુ છે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ જબુગામમાં લાવી તે પણ મુશ્કેલી છે। કોઈ છકડાવાળાને નથી આવવા દેતા કે કોઈ નાના વાહનો નથી આવવા દેતા। વિદ્યાર્થીઓને એ બાજુથી આવવું હોય બોડેલી ભણવા માટે તે પણ બહુ મોટી મુશ્કેલી છે। કોઈ બસ નથી, કોઈ છકડાની અંદર 2 થી વધારે બેસવા નથી દેતા। આજે એક વસ્તુ છે કે દૂધ, ડેરીમાંથી જે દૂધ ભરવા માટે આવે છે ગાડી, બરાબર છે, તો એના માટે પણ તમને કીધું આજે ફરીને જવું પડશે એને, એના માટે પણ દૂધ ડેરીવાળાને બહુ મોટું નુકસાન થશે। તો મારી એક નમ્ર વિનંતી છે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ, ખેડૂતના સાધનો, ટેમ્પા, ખાલી ટેમ્પા અને ખેડૂતના ભરેલા વાહનો જવા દેવામાં આવે તો આ ખેડૂતોનું જે આર્થિક નુકસાન થાય છે એ નુકસાનમાંથી બચી જશે। નહીં તો પછી આ ખેડૂતોને બહુ મોટો એટલી મોટી નુકસાની થશે કે આજે કેળાનો ક્રોપ છે એ કંઈ સ્ટોક થાય એવો નથી। કપાસ હોય તો અમે સ્ટોક કરી શકીએ, શાકભાજી છે તો હવે શાકભાજી બી કેટલાક લોકોની તૈયાર છે, તો એને બહાર મોકલવા માટે હવે શોર્ટકટ જ અમારે તો મેરિયાનો પુલ છે, બાકી તો ફરીને જવાનો બી કોઈ રસ્તો નથી। આજે એક વસ્તુ તમે જો તો જામુગોળા ફરીને જવું પડે, જામુગોળા ફરીને એટલે કેટલો મોટો 70 કિલોમીટરનો ફેરો લાગે અમારે। પાટિયા છે તો પાટિયા બી તૂટી ગયેલો છે રસ્તો। બીજી બાજુ તમે જો તો રંગૂન છે, રંગૂનનો બી રસ્તો તૂટી ગયેલો છે। તો અમારે જબુગામ વાળા માટે તો કોઈ જવા માટેનો કોઈ ચાન્સ નથી। હા, એ જબુગામના એરિયાને 50 ગામો આજે જોઈન્ટ થાય છે જબુગામની અંદર, તો એને બોડેલી આવવું હોય તો આ મેરિયાનો પુલ બંધ કરી દીધો, બરાબર છે, તો એના માટે બહુ તકલીફ છે। એટલે મારી એક વિનંતી છે કે ખેડૂતો મોટા વાહનો જે બંધ રહે, હાઈવા બંધ રહે, રેતીના હાઈવા બંધ રહે અને કાયમ માટે બંધ રાખે તો બી અમને કોઈ વાંધો નથી, પણ અમારા ખેડૂતોના વાહનો જવા દે અને એટલી છૂટ આપે તો અમારી એક નમ્ર અપીલ ગણો તો અપીલ, અને જે ગણો તે આ છે। કારણ કે અમે ખેડૂતો મરી જઈશું તો અમારા માટે કોઈ ઊભું નહીં રહે। શું નામ તમારું? રાજન પરીખ, જબુગામ। રાજનભાઈ પરીખની વાત પછી જબુગામના સૌથી મોટા કેળની ખેતી કરતા ખેડૂત એવા મારુતિસિંહ નટવરસિંહજી રાણા આપણી સાથે છે।
ત્યારે મારુતિસિંહ નટવરસિંહ રાણા આવેલી પરિસ્થિતિને લઈ અને આ ખેડૂતોની શું દુર્દશા છે અને એ માટે આગવી ભાષામાં આગવા આક્રોશ સાથે કંઈક વાત કરી છે. તો સાંભળીશું કે શું કહી રહ્યા છે મારુતિસિંહ નટવરસિંહ રાણા. હા, હવે અમે જબુ ગામથી ખેડૂત, અમારે જગતનો તાત, આજે આખા દેશમાં જગતના તાતની જે હાલત થઈ છે, એક બાજુ અમારે ઉપર કુદરતનો માર છે, અહીંયા નીચે સરકારનો માર છે. તમારે ખેડૂતોને કરવું શું? અમારો આજે હાઈવા બંધ કર્યા, જે જબુગામ મીડિયા વચ્ચેનો બ્રિજ બંધ કરાયો છે, મેડમે, કલેક્ટર સાહેબ ધન્યવાદને પાત્ર છે. મોટા વાહનો બંધ કર્યા બરાબર છે, પણ શાકભાજી જે ખેડૂતને લગતી જે વસ્તુઓ છે, માલ વેચવા જવું હોય તેટલો માલ જવા દે. અમારા પૂર્વ પટ્ટીનો આખો વિસ્તાર શાકભાજી પકવે છે, કેળા પકવે છે, બધા અમદાવાદ, સુરત, વડોદરા લોકો આપવા જાય છે. તે જે ટેમ્પા આવે છે એટલા જવા દે, ખેડૂતને ખાતર લઈ જવું તે જવા દે, ને નાના નાના જે છગડા છે એ ભરીને જવા દે. તો એમની રોજીરોટીનો બી સવાલ છે. નાના નાના છગડા બંધ થવાથી નાના નાના ધંધાવાળા, નાના નાના લોકો જેને રોજે રોજ લાવીને ખાવાનું છે એમને બહુ ભયંકર પરિસ્થિતિ થશે. એટલે અમારી એક નમ્ર અપીલ છે કે ખેડૂતનો તાત અત્યારે ખૂબ ગંભીર સમસ્યામાં છે, તેનો સત્વરે ઉકેલ આવે. શું નામ તમારું? મારુતિસિંહ રાણા.